આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ પોલીસ દ્વારા રાત્રિના અચાનક જ એલર્ટ મોડ પર રહી ચેકિંગ હાથ ધરતા ફફડાટ. સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ મોડી રાત્રે પોલીસ દ્વારા ઠેર ઠેર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી. વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે અચાનક જ પોલીસ એલર્ટ મોડ ઉપર થઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર વાહન ચેકિંગના શરૂ કરવામાં આવ્યા હતા. વલસાડ શહેરના મુખ્ય રસ્તાઓ અને નાકા ઉપર પોલીસ પહેરો ગોઠવાયો હતો અને પોલીસના ધાડેધાડા રોડ ઉપર ઉતરી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. અચાનક જ પોલીસની આ કાર્યવાહીને કારણે લોકો પણ અચરજમાં મુકાયા હતા. ત્યારે સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ મોડી રાત્રે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા. ઉમરગામની શાળાઓમાં ઓછા ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ લગાવી સામાજિક સંસ્થાઓની બહેનોએ બીડું ઝડપ્યું. પાણીના સ્ત્રોતો ઊંડે ઉતરી જતા વિદ્યાર્થીઓ તથા શાળામાં આવતા વાલીઓને પણ વોટર રિચાર્જ વિશે માહિતી આપી. કાળઝાળ ગરમી અને પાણીની સમસ્યાઓ આવનારા ભવિષ્ય માટે મોટો ખતરો છે. ભૂગર્ભ જળ ઊંડે ઉતરી રહ્યા છે. લોકો પાણી માટે વલખા મારશે તેવો સમય પણ આવી શકે છે. જમીનમાંથી જળ લેવાય છે, પણ જમીનને જળ આપશું તો ક્યાંક સમસ્યા નિવારી શકાય તેમ છે. ત્યારે ઉમરગામ તાલુકાની શાળાઓમાં ઓછા ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ લગાવી સામાજિક સંસ્થાઓની બહેનોએ એક મોટું બીડું ઝડપ્યું છે. માત્ર 6 કે 7 હજાર રૂપિયામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો પ્રોજેક્ટ સ્કૂલમાં બનાવવામાં આવી રહ્યો છે, જે બાબતની સમજણ બાળકોને પણ આપવામાં આવે છે. શાળામાં આવતા વાલીઓને પણ વોટર રિચાર્જ વિશે માહિતી આપવામાં આવે છે. અગાઉ ભૂગર્ભ જળ માત્ર 15-20 ફૂટ ઉપર મળી આવતું હતું. હવે આ જળ સ્ત્રોત ઊંડે ઉતરી જતા ઘણા વિસ્તારમાં 200 ફૂટ સુધી પણ પાણી લાગતું નથી. ત્યારે જમીનમાંથી લેવામાં આવતા જળના બદલામાં વોટર હાર્વેસ્ટિંગ એક એવો પ્રોજેક્ટ છે જે પાણીની સમસ્યા સામે હવે એક જ ઉપાય છે. અમને આજે ખૂબ જ સરસ સમજાવવામાં આવ્યું પાણી કેવી રીતે બચાવવા. પાણી બચાવવા માટે અમારી શાળામાં સરસ રીતે એક પ્રોજેક્ટ આપવામાં આવી છે અને તેનાથી પાણીનું બચત સાથે થશે. અને અમારી શાળામાં આવીને કહ્યું કે જેટલા વિદ્યાર્થીઓ છે તેટલાને ગ્રાઉન્ડમાં વૃક્ષો વાવીએ, એક સાથે વૃક્ષો વાવીએ. અને અમે આ પ્રોજેક્ટ અમારી ઘરે પણ કરીશું. ક્લબ ઓફ ઉમરગામ તરફથી છું અને અમે લોકો દરેક સ્કૂલમાં અત્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. અમે અત્યાર સુધીમાં લગભગ ઘણી બધી સ્કૂલોમાં કર્યું છે અને આ વર્ષે અમે લગભગ 6 સ્કૂલોમાં આ વોટર રિચાર્જનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, જેનાથી બચ્ચાઓને બી ઇન્ફોર્મેશન મળે કે આપણે પાણી કેમ બચાવવું જોઈએ અને કેવી રીતે બચાવી શકીએ. બંને ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ. એટલા માટે જ અમે આ ગ્રાઉન્ડ વોટર રિચાર્જનો પ્રોજેક્ટ દરેક સ્કૂલોમાં કરીએ છીએ અને મેક્સિમમ સ્કૂલોમાં આ વર્ષે અમે કોશિશ કરી છે કે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય. અને અમારું લગભગ આખા ડિસ્ટ્રિક્ટમાંથી 30થી વધારે શાળાઓમાં અમે આ પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ અને આવનારા દિવસોમાં પણ અમે આ કરતા રહીશું. पता चला कि हम लोग को अपने दोस्तों को भी बताना चाहिए कि पानी बचाना चाहिए और फिर ऐसे पानी वेस्ट करेंगे तो फिर अगले क्या बोलते हैं जैसे आगे जाएंगे वैसे हम लोग के बच्चे लोग को भी दिक्कत पड़ेगा कि पानी की बहुत समस्या पड़ेगी. इसके लिए मैं भी ये कहना चाहता हूँ कि सब लोग पानी बचाना चाहिए. નેશનલ અને ઇન્ટરનેશનલ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને કોઈ પણ પ્રકારની સહાય ન મળતા હાલત કફોડી. ક્રિકેટ કિટ લેવા માટે ગામના લોકો પાસે તથા સેવાભાવી સંસ્થાઓ પાસે ફંડ લેવું પડી રહ્યું છે.
ચેમ્પિયન ટ્રોફી જીતાવનાર ભારતીય ક્રિકેટ ટીમ પર આજે સમગ્ર દેશને ગર્વ છે, ત્યારે ભારત માટે બ્લાઇન્ડ ક્રિકેટ રમતા અને ઘણીવાર ભારતને અન્ય ટીમ સામે જીત અપાવી ગર્વ આપનાર વલસાડ જિલ્લા તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ આજે મજબૂર બન્યા છે. સરકાર દ્વારા ઇન્ડિયા તથા ગુજરાતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને કોઈપણ પ્રકારની સહાય ન મળતા બ્લાઇન્ડ ક્રિકેટ રમતા ખેલાડીઓએ ક્રિકેટ રમવા માટે જવા માટે અથવા ક્રિકેટ બેટ ક્રિકેટ કીટ લેવા માટે ગામના લોકો પાસે તથા સેવાભાવી સંસ્થાઓ પાસે ફંડ લેવું પડી રહ્યું છે. મુંબઈ ખાતે યોજાનાર રાષ્ટ્રીય બ્લાઇન્ડ કપમાં ભાગ લેવા જઈ રહેલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પાસે પૈસા ન હોવાને કારણે ગામના લોકો પાસે પૈસા લેવા પડી રહ્યા છે, સાથે અન્ય સંસ્થાઓ પાસે પૈસા લઈ ટ્રેનમાં તથા બસમાં મુસાફરી કરી જવું પડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી હાલ બ્લાઇન્ડ ક્રિકેટરો ક્રિકેટની સાથે રોજગારીની પણ તલાશ કરી રહ્યા છે, પરંતુ બ્લાઇન્ડ હોવાને કારણે તેમને રોજગારી મળી રહી નથી. ભારતીય ક્રિકેટ ટીમ જોઈ કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમે અને જીતે તો તેમને સારા એવા પૈસા આપવામાં આવે છે, પરંતુ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને મેચ જીતવા પણ 1000 રૂપિયા જ આપવામાં આવે છે, જેને લઈ બ્લાઇન્ડ ક્રિકેટરોની હાલત કફોડી બની છે. સાથે ક્રિકેટ રમવું કે ઘર ચલાવવું એ પણ મુશ્કેલ બનતા હવે સરકાર પાસે સહાયની માંગ ક્રિકેટરો કરી રહ્યા છે. મારું નામ સુભાષ ભોયા, કપરાડા તાલુકા પીપલસદ ગામ. અને હું બ્લાઇન્ડ ક્રિકેટ રમી ચૂક્યો છું, ઇન્ટરનેશનલ નેશનલ રમી ચૂક્યો છું. હવે અમારે એમાં એક જ તકલીફ છે કે અમારા પાસે કોઈ નોકરી ધંધો કોઈ નથી, તો સરકારને એવી વિનંતી કરીએ કે અમને કોઈ થોડીક પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ નોકરી ધંધો કોઈ કરી આપે તો સારી વાત. અમે આગળ સરકાર જોડે વાત કરી, ઘણી વખત આમ તો અમે રજૂઆત કરી, પણ કોઈ એનો જવાબ નથી આવ્યો. અત્યારે આજે અમે મુંબઈ ખાતે રમવા જઈએ છીએ નેશનલ ટુર્નામેન્ટ. હજી સુધી તો હું ઘણી રમી ચૂક્યો છું, 2006થી રમી ચૂક્યો છું. 2 વખત ઇંગ્લેન્ડ જઈ આવ્યા, 3 વખત પાકિસ્તાન જઈ આવ્યા, ઘણી બધી ઇન્ટરનેશનલ રમી ચૂક્યો છું. બ્લાઇન્ડ ક્રિકેટરોને તો કંઈ નહીં, એ લોકો ખર્ચો કરે છે. બ્લાઇન્ડ જે પેલી આપણે CBA ખરીને એ લોકો ખર્ચો કરે, પણ આપણે સરકાર તરફથી કંઈ નથી મળતું અમને. ના નથી આપતી, એ અમારે પોતે ખર્ચે જવું પડે ને સરકાર અમને કોઈ મદદ કરતી નથી. અમારે આપણે બેટ કે અમારે સાધન લેવું હોય તો અમારે પોતાનું લેવું પડે, ગ્લવ્સ ને બધું સાધન જોઈતું હોય. જે મારું નામ મનીષ અડિયા છે, હું કચ્છ ખાતેથી અહીંયા પસંદગી પામ્યો છું. અમે આ બ્લાઇન્ડ ક્રિકેટ સિયારામ કપ રમવા જઈ રહ્યા છે 19, 20, 21 મુંબઈ ખાતે. કહેવા તો બીજું કંઈ વધારે નહીં, ગવર્મેન્ટ પાસે એવી માંગ છે, આ લોકો જે પછાત જિલ્લામાંથી જે બેકવર્ડ કાસ્ટમાંથી ને આવે છે એ લોકો ઇન્ટરનેશનલ પણ રમી ચૂકેલા છે. આમાં અમારી ટીમમાં છે એવા ખેલાડી 4-5 ઇન્ટરનેશનલ પણ રમી ચૂકેલા છે. એ લોકો પાસે કોઈ કામ ધંધો રોજગાર કંઈ એવું કોઈ ગવર્મેન્ટ જોબ નથી જે પોતાનું ગુજરાન ચલાવી શકે. લાસ્ટ 11 વર્ષથી ગુજરાત ટીમ મુંબઈ ખાતે ચેમ્પિયન રહી છે. અમારી એવી જ માંગ છે કે આ જે નેશનલ તો ઠીક, ઇન્ટરનેશનલ વાળાને કોઈ એવી કોઈ જોબ આપે તે પોતાનું ગુજરાન ચલાવી શકે. ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાંસલાના મનોદિવ્યાંગ બાળકોએ સાયકલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના 56મા સ્થાપના દિન અંતર્ગત સાયકલ રેલી યોજાઈ. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના 56મા સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારતના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ છે. આ રેલી ભરૂચના કારેલીથી નીકળી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસલા ખાતે આવી પહોંચતા સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વેળાએ સાયકલિસ્ટો દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ સાયકલિસ્ટોનું સંસ્થાના દ્વારા તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. NCPC ઝનોડ દ્વારા પણ સાયકલિસ્ટોનું સન્માન કરાયું હતું.
મનોદિવ્યાંગ બાળકોએ સાયકલિસ્ટોનું મનોબળ વધારવા દેશભક્તિ ગીત પર રજૂ થયેલી સાંસ્કૃતિક કૃતિને CISFના સાયકલિસ્ટોએ તાળીઓના ગડગડાટથી ઉમળકાભેર વધાવ્યો હતો. આ વેળાએ સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ દિવ્યાંગ બાળકોની આ સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. ડેપ્યુટી કમાન્ડો રાજેશ કુમારે સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. CISFના સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારતના સૂત્ર સાથે યોજાયેલી સાયકલ રેલીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ, વાઇસ પ્રિન્સિપાલ પિયુષ ભટ્ટ, સંસ્થાના સ્ટાફગણ, CISFના વિવિધ કમાન્ડો, સાયકલિસ્ટો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. जय हिंद। आज हम इस अस्मिता विकास केंद्र के प्रांगण में खड़े हैं। सबसे पहले तो मैं आने का कारण बताना चाहूंगा। हमारी एक साइकिल रैली है जो CISF द्वारा दिनांक 7/3/2025 को से आयोजित की जा रही है लखपत से कन्याकुमारी के लिए, जिसे माननीय गृह मंत्री महोदय ने हरी झंडी दिखा के शुरुआत की है लखपत से। ये रैली विभिन्न तटीय क्षेत्रों से होते हुए आज सुबह करेली से स्टार्ट होकर यहाँ पे आई है अपने क्रम में सूरत जाने के बीच। और ये हमारा सौभाग्य है कि हम अस्मिता विकास केंद्र के इस भव्य प्रांगण में आज खड़े हैं। जैसा कि संस्था है, संस्था दिव्यांग बच्चों को अच्छे से उनका पालन पोषण करती है, उनको उनकी पूरी देखभाल करती है तथा उन्हें उनके सबसे बड़ी बात है उन्हें उनके पांव पे खड़ा होने के लिए उनको इस प्रशिक्षण देती है। आज इस प्रांगण में आने के बाद में इतना अच्छा महसूस हो रहा है जितना शायद पूरी रैली के दौरान ना हुआ। और इन बच्चों का जोश व डिसिप्लिन देख के आज हम साइकिलिस्ट जो हैं उनका भी जोश दुगना तिगुना हो गया है और ये हमें कन्याकुमारी तक ले जाने में भरपूर मदद करेगा। यहाँ का स्टाफ, एडमिनिस्ट्रेशन, मैं उसको बहुत बहुत धन्यवाद व साधुवाद दूंगा कि उन्होंने इतना जबरदस्त तरीके से सब संचालन कर रखा है कि जो बच्चों का डिसिप्लिन था वो प्रेरणादायक है सबके लिए। તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.